મિત્રો તમારું સ્વાગત છે મારા આજના બ્લોગમાં। તો હું છું તમારો પ્રિય નીરવ રબારી। તો આજે આપણે જવાનું છે સંચા મશીન જોવા માટે। તો ચાલો આગળ જોતા। તો મિત્રો પછી આપણે ગાયના તબેલામાં આવી ગયા છે, તમે જોઈ શકો છો। અહીંયાથી નીકળી ગયા છે। આવી ગયા છે અહીંયા, તમે જોઈ શકો છો। તો હવે આપણે ઉપર જવાનું છે। હવે બહુ બધો અવાજ થાય છે મિત્રો। કાપડ બને છે, તમે જોઈ શકો છો। કાપડના ઢગલે ઢગલા કરી નાખે, તમે જોઈ શકો છો। આ બધા તાકા કહેવાય છે। આપણે ઓફિસમાં આવી ગયા હતા, તમે જોઈ શકો અહીંયા કેમેરા। આમાં તમે જોઈ શકો કે આપણે પણ દેખાય છે। જો આ સીસીટીવી કેમેરાનું છે અને આપણા ઓફિસના અંદર છે, તમે જોઈ શકો છો। હું તમને માર્કેટ બતાવું। અહીંયાથી લઈને અહીંયા સુધી બધા સુધી માર્કેટ જ છે। અહીંયા ઉપર સુધી બધા ઓનલી ફોર સંચા મશીનનું જ ચાલે છે। તમે જોઈ શકો છો કે અહીંયા હવે આ દોરી બંધાય છે, તમે જોઈ શકો છો। આ રોલમાંથી આ બોબિન ભરાય છે। મશીન 2 લાખ રૂપિયાની ખાલી આ એક જ મશીન 2 લાખ રૂપિયા। કેટલા બધા હમણાં મશીન મૂકેલા છે, તમે જોઈ શકો છો। આ એક મશીનનો ભાવ 2-3 લાખ રૂપિયા હોય છે મિત્રો। એ છેલ્લે સુધી તે મશીન હોય છે।
એક ચોક્કસ એક વ્હાઇટ કપડું બને છે અને એ કપડાનું પછી કલરિંગ કરીને તેની સાડી બને છે મિત્રો. વધારે આ કાપડ ઉદ્યોગ સુરતમાં થાય છે અને સુરતમાં ફર્સ્ટ નંબરનું આવે છે આ કાપડ ઉદ્યોગ. તો મારો અવાજ સજીતા નહીં સંભળાતો પણ અહીંયા તો બહુ બધો અવાજ થાય છે અને બધો ચર્ચામાંથી અવાજ છે. તો મારો અવાજ પણ તમને ક્લિયર નહીં આવશે. હું બોલવાની બહુ કોશિશ કરીશ. ટેમ્પો લેવા માટે અહીંયા આવેલા પણ અહીંયા ટેમ્પો નથી. આપણે અહીંયા રેતી લેવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો હવે અહીંયા કાળી માટી લેવાની છે. હા ભાઈ લઈને આવેલા છે તગારું. આપણે ખાતા પર રેતી નાખવાની છે તો અહીંયા રેતી લેવા માટે આવી ગયા છે. અને કટ્ટા તૈયાર છે આમાં અહીંયા કાળી માટીના. કે આ ફેક્ટરી તમે જોઈ શકો છો એ આખી ખંડર થઈ ગઈ છે. આપણે બીજા ખાતામાં આવી ગયા હતા અને આપણે ઉપર જઈને હવે નીચે આવી ગયા છે. તમે જોઈ લો કે અડધા મશીન અહીંયા પણ પડેલા છે. હવે આપણે નીચે જઈએ. ખેતી પણ અહીંયા આવી ગઈ છે તમે જોઈ શકો છો. મિત્રો અમે કામરેજ હાઈવે ચડી ગયા છીએ. હોટલમાં આવી ગયા છે જમવા માટે સ્પેશિયલ ગુજરાતી થાળી. જીરા બરોબર ભાઈ તળેલો અને 2 રોટલી ઘીવાળી. ટેબલ પર સલાડ આવી ગયું છે અને પાપડ આવી ગયા છે મિત્રો. ઠંડી છાશ આવી ગઈ છે. આવી ગયું છે મિત્રો. આપણે જમી લીધું છે અને હવે જઈએ છીએ. હવે ખાતા પર જઈને શાંતિથી આરામ કરવાનો, ખાધેલું પચાવવાનું. તો ચાલો જઈએ. મિત્રો આપણે ઓફિસમાં આવી ગયા છે તમે જોઈ શકો છો. મિત્રો હવે આપણે અંદર આવી ગયા છે ને અમે શાંતિથી બેસવાનું છે. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.